નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારની અંદર સરકારની ખેડૂતોને મોટી ભેટ મફત સિલાઈ મશીન યોજના 2025માં નવો સુધારો ખેડૂતોના ખાતામાં પૈસા દર મહિને 3000 રૂપિયા રખડતા ઢોર માટે નવી ગાઈડલાઈન આજે મોંઘવારીમાં વધારો પ્રધાનમંત્રી આવાસ યોજના ખેડૂતોની વેદના કોણ સમજશે 80000 રૂપિયા સુધીની સહાય ખેડૂતોને 3 લાખ રૂપિયાની લોન નમો લક્ષ્મી યોજના સહાય દેવા માફી અંગે સમાચાર આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અને આજના તાજા સોના ચાંદીના ભાવ જાણીશું આજના વિડીયોની અંદર મિત્રો દેશ દુનિયાને આજના તાજા સમાચાર જણાવે તે પહેલા ગુજરાતના જે પણ મિત્રો ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છે એ દરેક મિત્રોને ખાસ વિનંતી છે જો તમે હજુ સુધી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરી મિત્રો દરેક સમાચાર છે તમને દિવસભર અને સમયસર મળતા રહે તો મિત્રો આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો સરકારની ખેડૂતોને મોટી ભેટ સામે આવી છે જેમાં ખેડૂતોની સિંચાઈ સંબંધિત સમસ્યાઓના નિરાકરણ માટે ભારત સરકાર દ્વારા પીએમ કુસુમ યોજના ચલાવવામાં આવી રહી છે અને આ યોજના હેઠળ ખેડૂતોને તેમના ખેતરમાં સોલાર પંપ લગાવવા માટે પૈસા આપવામાં આવશે સરકાર આ યોજના હેઠળ 2 હોર્સ પાવરથી લઈ અને 5 હોર્સ પાવર સુધીનો સોલાર પંપ છે એ માટે 90% સુધીની સબસિડી આપશે અને કેન્દ્ર સરકાર આ યોજનાને 35 લાખ ખેડૂતો સુધી લઈ જવાનું લક્ષ્ય પણ રાખ્યું છે જો તમે પણ આ યોજનાનો લાભ લઈને તમારી વીજળીના બિલને વપરાશ ઘટાડવા માંગો છો તો તમે ઓનલાઈન અથવા તો ઓફલાઈન અરજી કરી શકો છો ઓનલાઈન અને ઓફલાઈન બે માધ્યમથી તમે ફોર્મ પણ ભરી શકો છો ખેડૂતોની સિંચાઈ માટે છે એ પીએમ કુસુમ યોજના અંતર્ગત સરકાર દ્વારા છે 90% સુધીની સબસિડી આપવામાં આવે છે તો અત્યારે જ તમે આ યોજના અંતર્ગત લાભ લઈ શકો છો તે પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે ખેડૂતોને 2000 રૂપિયાનો હપ્તો આપવામાં આવે છે તો એ ખેડૂતોને 2000 રૂપિયાનો હપ્તો છે એ હવે નહીં મળે કારણ કે સરકાર દ્વારા પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ઘણા બધા ફેરફાર કરી દેવામાં આવ્યા છે 2000 રૂપિયાનો હપ્તો તમારે લેવો હોય તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત તમારે હવે ખેડૂત રજીસ્ટ્રેશન કરાવવું પડશે ફાર્મર આઈડી કાર્ડ કઢાવવું પડશે અને સેલ્ફ રજીસ્ટ્રેશન કરાવવું પડશે આ ખેડૂત પોર્ટલ ઉપર તમે પણ સેલ્ફ રજીસ્ટ્રેશન કરી શકો છો અને સૌથી બેસ્ટ સરળ રીત છે એ એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ તમે સરકારી ખેડૂત નોંધણી અંતર્ગતનું ફોર્મ ભરી અને પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગતના 2000 રૂપિયાની હપ્તાની રકમ પણ મેળવી શકો છો હવે તમને જણાવી દઈએ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 2000 રૂપિયા ક્યારે આપવામાં આવશે એટલે કે તમને છે એ 2000 રૂપિયાનો હપ્તો ક્યારે બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવશે તો તમને જણાવી દઈએ કે મિત્રો 19 જાન્યુઆરીથી 19 ફેબ્રુઆરી વચ્ચે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગતના 2000 રૂપિયાની રકમ છે એ ટ્રાન્સફર કરવામાં આવી શકે છે સરકાર દ્વારા હજુ સુધી ઓફિશિયલી જાણકારી કે માહિતી આપવામાં નથી આવી પરંતુ અત્યારે જે અહેવાલો ફરી રહ્યા છે એ અહેવાલો જે મળ્યા છે એ આધારે તમને જણાવવામાં આવે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે 2000 રૂપિયાનો હપ્તો છે એ 19 ફેબ્રુઆરીના આસપાસ તમારા બેંક એકાઉન્ટમાં જમા થઈ શકે તે પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો 2025માં મફત સિલાઈ મશીન યોજના શરૂ કરવામાં આવી છે સરકાર દ્વારા 15 જાન્યુઆરી 2025થી 31 જાન્યુઆરી 2025 સુધી મફત સિલાઈ મશીન યોજના અંતર્ગતનું ફોર્મ છે એ શરૂ કરવામાં આવ્યું છે પીએમ ફ્રી સિલાઈ મશીન યોજના અંતર્ગત 2025ની જે જાહેરાત છે એ યોજના અંતર્ગત આ યોજનામાં લાભ આપવામાં આવશે જેમાં ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારના લોકોને છે એ યોજનાનો લાભ આપવામાં આવશે 20થી લઈ અને 24 વર્ષની મહિલાઓ આ યોજના અંતર્ગત લાભ લઈ શકે છે અને ઓનલાઈન રજીસ્ટ્રેશન પણ કરી શકે છે જો તમે કોઈ પણ પ્રકારની છે એ મફત સિલાઈ મશીન યોજના અંતર્ગત સહાય મેળવવા માંગતા હોય તો તમારે પહેલાં છે સત્તાવાર વેબસાઇટ એટલે કે www.india.government.in અથવા તો પીએમ વિશ્વકર્મા યોજના અંતર્ગત છે એ તમારે સરકારી વેબસાઇટ ઉપર છે એ ફોર્મ ભરવાનું રહેશે એની સાથે સિલાઈ મશીનની જે લિંક હશે એ પણ તમને મળી જશે જેમાં જરૂરી ડોક્યુમેન્ટ આધાર કાર્ડ જન્મ તારીખનો દાખલો આવકનું પ્રમાણપત્ર મોબાઈલ નંબર પાસપોર્ટ સાઇઝનો ફોટો અરજીની જરૂરિયાત છે એ 15 જાન્યુઆરી 2025થી લઈ અને 31 જાન્યુઆરી 2025 કરી શકો છો 2025ની સાલમાં આ પીએમ ફ્રી સિલાઈ મશીન યોજના છે એ યોજના અંતર્ગત તમે લાભ લઈ શકો છો ફોર્મ ભરી શકો છો તો આજે જ તમે ફોર્મ ભરી દેજો ત્યાર પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો નવો સુધારો કરવામાં આવ્યો છે જેમાં ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે આજે મિત્રો ખેડૂતોના પાક રક્ષણ માટે તાર ફેન્સિંગ જે યોજના છે એ લાગુ કરવામાં આવી છે અને આ યોજનામાં ખેડૂતો દ્વારા જે સરકારમાં માંગણી કરવામાં આવી હતી એની રજૂઆતને પરિણામે આ સુધારો કરવામાં આવ્યો છે જેમાં ઊંચાઈ અને પહોળાઈના હયાત ધારાધોરણો છે એ 25%ની છૂટછાટ આપવામાં આવી છે તમારા ખેતરની ફરતે તાર ફેન્સિંગ કરાવવા માંગો છો તો એ તાર ફેન્સિંગની અંદર જે સરકારને
જે છૂટછાટ આપી છે એ છૂટછાટ આધારે તમે છે એ જે તાર ફેન્સિંગના થાંભલા છે એની પહોળાઈ અને ઊંચાઈ નક્કી કરવામાં આવી છે, જેમાં હવે મિત્રો ISI માર્કાવાળી જગ્યાએથી તમે પોતાની પસંદગીનું મટીરિયલ ખરીદી શકશો. જો કે GST વાળું તમારે બિલ લેવાનું છે અને 2 થાંભલાઓ વચ્ચેનું અંતર 3 મીટરની હયાતે રાખવાની જોગવાઈ કરવામાં આવી છે. 25% સુધીની છૂટછાટ આપવામાં આવી છે. 15 મીટરના સહાયક થાંભલાઓ બંને બાજુ મૂકવાની જોગવાઈ કરવામાં આવી છે અને પોતાની અનુકૂળતા મુજબ તમે છે એ આ તાર ફેન્સિંગ કરાવી શકો છો. અને મિત્રો આ યોજનામાં 2 હપ્તામાં સહાય પૂરી પાડવામાં આવી છે. પ્રથમ તબક્કા દરમિયાન ખેડૂતોને 50%ની સબસિડી, પાત્રતા ધરાવતા ખેડૂત મિત્રોને 100 પ્રતિ મીટર સુધી અથવા તો કુલ ખર્ચના 50% સુધીની છે એ સહાય આપવામાં આવશે. તે પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોના ખાતામાં સીધા જ બેંક એકાઉન્ટમાં પૈસા જમા થઈ શકે છે. જેમ PM કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 2000 રૂપિયાનો હપ્તો આપવામાં આવે છે, એ જ રીતે ખેડૂતોના ખાતામાં સીધા જ પૈસા છે આવી શકે છે. ખાતરની સબસિડી સીધી ખેડૂતોના ખાતામાં આવી શકે છે. સરકાર ઘણા જિલ્લાઓમાં પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરશે અને સરકારે દેશના કેટલાય જિલ્લાઓમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે DBT દ્વારા ખાતર સબસિડી છે આપવાનું નક્કી કર્યું છે અને એ કામ પણ શરૂ કરી દીધું છે. અહીં મિત્રો DBTનો અર્થ એ થાય છે કે જે રીતે સરકાર દ્વારા જેટલી પણ સહાય યોજનાઓ તમારા બેંક એકાઉન્ટમાં ડાયરેક્ટ ટ્રાન્સફર કરવામાં આવે છે, એ જ રીતે ખાતર અંતર્ગતની જે સબસિડી આપવામાં આવે છે એ ખાતરની સબસિડી પણ ડાયરેક્ટ તમારા બેંક એકાઉન્ટમાં છે જમા કરવામાં આવશે. તો DBTના માધ્યમથી સબસિડી પણ હવે તમારા ખાતામાં છે જમા થઈ જશે. તે જ રીતે મિત્રો ખાતરની જે સબસિડીના પૈસા છે એ ખેડૂતોના ખાતામાં ઓનલાઈન ટ્રાન્સફર કરી દેવામાં આવશે. તેનાથી સબસિડીનો ઉપયોગ છે એ સુનિશ્ચિત થશે અને ભ્રષ્ટાચાર પણ ઘટશે, જેના માધ્યમથી હવે આ એક નવો નિયમ છે એ લાગુ કરવામાં આવશે. તે પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોને દર મહિને 3000 રૂપિયા આપવામાં આવે છે. તો એ યોજના કઈ છે? ઘણી વખત ખેડૂતોની કમેન્ટ આવે છે કે PM કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત માત્ર 2000 રૂપિયા આપવામાં આવે છે, તો ખેડૂતોને દર મહિને 3000 રૂપિયા કઈ યોજનામાં મળે છે? તો હવે તમને સમાચાર જણાવી દઈએ તો મિત્રો સરકારે પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના શરૂ કરી છે, જેના હેઠળ દર મહિને 3000 રૂપિયા પેન્શનનો લાભ આપવામાં આવશે, જેમાં જોડાઈને તમે પણ લાભ લઈ શકો છો. સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી યોજના PM શ્રમયોગી માનધન યોજના છે અને આ યોજના શરૂ કરવાનો હેતુ નબળા વર્ગને આર્થિક રીતે મજબૂત બનાવવાનો. એટલું જ નહીં, સરકાર આ યોજના હેઠળ અરજદારના ખાતામાં વાર્ષિક 36000 રૂપિયા ટ્રાન્સફર કરશે અને આ યોજના દ્વારા કામદારોને 60 વર્ષની ઉંમર પછી દર મહિને 3000 રૂપિયા છે એ પેન્શન સુવિધા સ્વરૂપે મળશે. તે પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો રખડતા ઢોર માટે નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે, જેમાં ગુજરાત રાજ્ય સરકાર દ્વારા રખડતા ઢોર માટે છે એક સૌથી મોટી ગાઈડલાઈન છે એ જાહેર કરવામાં આવી છે, જે અંતર્ગત હવે જે ખેડૂતોના કે પછી કોઈપણ પશુપાલકોના રખડતા ઢોર હશે એ પકડાશે તો એના વિરુદ્ધ છે એક જે સરકાર દ્વારા એક નિયમ દંડ છે એ જાહેર કરવામાં આવ્યો છે. એ દંડના ભાગરૂપે દંડ ભરવો પડશે, જેની અંદર ખાસ કરીને જે પશુઓની કાનની અંદર જે પીળા ડટ્ટા અથવા તો લીલા ડટ્ટાના જે ટેગ માર્ક લગાવવામાં આવ્યા છે, જેથી જે તે પશુઓનું જે આઈડેન્ટિટી થઈ શકે એના ભાગરૂપે હવે ખેડૂતોના જો પશુપાલકો છે એ પકડાય છે અથવા તો પશુ પકડાય છે તો એને છોડાવવા માટે 1000 રૂપિયા સુધીનો દંડ પણ નક્કી કરવામાં આવ્યો છે અને એ જે રજિસ્ટર કરેલા જે ખેડૂતોના પશુઓ છે, પશુપાલકો છે, એમના માટે પણ આ એક નિયમ છે એ ખૂબ જ ઉપયોગી બનશે. તે પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો આજે મોંઘવારીમાં વધારો થયો છે. ખાદ્ય તેલમાં સાબુ, ચા, કોફી, ચોકલેટ અને બિસ્કિટ જેવા ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર એટલે કે દર વખતે ઉપયોગમાં લેવાતા અને જે દર વખતે વપરાતા જે પ્રોડક્ટ છે એમાં હવે 6 મહિનાની અંદર 20%નો FMCG પ્રોડક્ટ જે હોય છે એની માંગમાં વધારો થયો છે અને આમાં 20% સુધીનો છે એ ભાવ વધ્યો છે, જેની અંદર ખાસ કરીને આ એક એવી પ્રોડક્ટ છે જે એનો ઉપયોગ દરરોજ થતો હોય છે. જાન્યુઆરીથી માર્ચ 2025માં તેની કિંમતમાં 30% અને ત્યાર પછી મિત્રો આ જે પ્રોડક્ટ છે એની અંદર ભાવ વધતો હોય એવું પણ જાણવા મળી રહ્યું છે. પામ તેલ, નારિયેળ, ચોકલેટ, ચા, કોકો અને કોફી જેવા જે કાચા માલ છે એના ભાવમાં પણ એપ્રિલ 2024થી અત્યાર સુધીમાં 37% થી 175% સુધીનો વધારો થયો છે. આ સાથે જે વધેલો ખર્ચ છે એ પણ હવે સરભર થઈ રહ્યો છે, જેના કારણે જે ભાવ વધારો છે એ ખૂબ જ આગળ વધી રહ્યો છે.
તે પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો પ્રધાનમંત્રી આવાસ યોજનાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હવે ગ્રામીણ યોજના અંતર્ગત ચલાવવામાં આવશે અને એમાં પણ સર્વે આધારિત છે એ ગરીબ લોકોને આવાસ આપવામાં આવશે. જે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે એ પણ તમને આજે જણાવીએ તો મિત્રો વિડીયોને અંત સુધી જોતા રહેજો. ખાસ કરીને મિત્રો કેન્દ્ર સરકારે પીએમ આવાસ યોજના 2.0 છે એ નવી યોજના ચાલુ કરી છે. એટલે કે આ યોજના ચાલુ જ હતી પરંતુ પ્રધાનમંત્રી આવાસ યોજના છે એનું નામ આપવામાં આવ્યું છે અને આ યોજના ફરી વખત એક નવા તબક્કામાં છે શરૂ કરવામાં આવી છે જે ગ્રામીણ અંતર્ગત છે એ લાગુ પડશે. જેની અંદર ખાસ કરીને આ યોજના હેઠળ 1 કરોડ નવા મકાનો બનાવવાનો ટાર્ગેટ છે એ આપવામાં આવ્યો છે અને આ ટાર્ગેટમાં હવે ઘર દીઠ એટલે કે એક મકાન દીઠ 2,30,000 રૂપિયા મંજૂર કરવામાં આવશે. પ્રધાનમંત્રી આવાસ યોજના અર્બન યોજના અંતર્ગત 2.0 યોજના હેઠળ છે એ 1 કરોડ નવા મકાનો માટે ઓનલાઈન અરજીઓ શરૂ થઈ ગઈ છે અને આ માટે તમે ઓનલાઈન પણ અરજી અને ફોર્મ ભરી શકો છો. આ યોજનામાં હવે મિત્રો ગ્રામીણ સ્તરે છે એ સરપંચ અથવા તો તલાટી કમ મંત્રી અથવા તો કોઈ એવા કોન્ટ્રાક્ટ સરકાર દ્વારા આપવામાં આવેલ કોન્ટ્રાક્ટ છે એના ભાગરૂપે હવે સર્વે કરવામાં આવશે અને સર્વેના આધારે જ જે તે લોકોને જે મકાન પાસ થશે એ મકાન આપવામાં આવશે. ત્યાર પછી હવે તમને જણાવી દઈએ કે આ અંતર્ગત કયા કયા ડોક્યુમેન્ટ જોશે અને કયા કયા લોકોને આ યોજના અંતર્ગત લાભ મળશે. તો તમને જણાવી દઈએ કે આ અંતર્ગત જે ડોક્યુમેન્ટ જોશે એમાં અરજદાર અને પરિવારના સભ્યોની આધાર કાર્ડની વિગતો જોશે, આધાર કાર્ડનું જે છે એ ડિટેલ જોશે, તેમજ અરજદારનું સક્રિય બેંક એકાઉન્ટ એટલે કે જે બેંક એકાઉન્ટ ચાલુ હોય અને એ જ બેંક એકાઉન્ટ આપવાનું છે જેથી કરી આવાસ યોજના અંતર્ગત કોઈ પણ હપ્તો એમના બેંક એકાઉન્ટમાં જમા થાય તો એ ડાયરેક્ટ ડીબીટીના માધ્યમથી બેંકમાં ટ્રાન્સફર થઈ જાય. અને મિત્રો એ પછી બેંક ખાતું તો આધાર કાર્ડ સાથે લિંક હોવું જ જોઈએ. એ સાથે આવક પ્રમાણપત્ર, જાતિ પ્રમાણપત્ર, જમીનના દસ્તાવેજો અરજી કરવા માટે છે એ પ્રધાનમંત્રી urban.government.in ની જે વેબસાઇટ છે એમાં ઓનલાઈન અરજી કરવાની છે અથવા તો જે તે ગ્રામ પંચાયતની અંદર જે કોન્ટ્રાક્ટ લીધેલો હશે એ લોકો તમારા ઘરની અથવા તો તમારા જે વિસ્તારની જે સમીક્ષા કરશે અથવા તો જે તે વિસ્તારમાં જે સર્વે કરશે એ સર્વેના આધારે હવે સહાયતા આપવામાં આવશે, મકાન બનાવી દેવામાં આવશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોની વેદના કોણ સમજશે? કારણ કે અવારનવાર ખેડૂતો છે એ ઘણી વખત મુશ્કેલીમાં મુકાતા હોય તો હવે ખેડૂતો માટે છે એ કોણ આગળ આવશે? તો ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે કે ખેડૂતોના દેવા માફીને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં કુલ 43 લાખ જેટલા ખેડૂત મિત્રો એવા છે કે જે પોતાના આર્થિક પરિસ્થિતિ છે નબળી હોય અને પોતાની જે જરૂરિયાત છે એ આવક કરતાં વધારે હોય. તો ગુજરાતમાં કુલ 43 લાખ જેટલા ખેડૂત એવા છે કે જેના માથે અત્યારે દેવું છે અને આ ખેડૂતોનું દેવું એમનેમ નથી થઈ જતું. કુદરતી આફતો વારંવાર આવી તેમજ અતિવૃષ્ટિ સર્જાઈ જવી, ખેડૂતોના પાક નિષ્ફળ થઈ જવો અને વાવાઝોડા જેવી પરિસ્થિતિ આવી તેમજ ખેડૂતોને નકલી બિયારણ આપી દેવું અને ઘણી બધી એવા પરિબળો અને ઘણી બધા એવા જે પરિસ્થિતિ હોય એના ભાગરૂપે ખેડૂતો છે એ દેવાદાર બનતા હોય છે. એમનો પાક છે એ સારો ન આવે અને પાક નિષ્ફળ થવાના કારણે ખેડૂતો છે દેવાદાર બનતા હોય છે. તો મિત્રો આ તમામ આફતોના કારણે ખેડૂતો પાકને નુકસાન થાય અને ખેડૂતોનું પૂરતું વળતર મળતું નથી અને પૂરતું વળતર ન હોવાના કારણે ખેડૂતોએ જે લીધેલી લોન છે એના પણ ભરપાઈ કરવાના પૈસા ખેડૂત પાસે હોતા નથી. તો આમ હવે દિવસે ને દિવસે ખેડૂતો છે એ દેવાદાર બનતા જાય છે. તે પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો 80,000 રૂપિયા સુધીની સહાય છે એ મળવાપાત્ર રહેશે. તો કોને મળશે? તો મિત્રો તમે નાના વેપારી છો અને તમને તાત્કાલિક પૈસાની જરૂર હોય તો ગેરંટી વગર તમને છે એ લોન આપવામાં આવે છે. કારણ કે અત્યારના સમયમાં ગેરંટી વગર અથવા તો એવા કોઈ પણ ડોક્યુમેન્ટ વગર જે લોન લેવી એ પડકારજનક સાબિત થાય છે. હવે સ્થાનિક મની લેન્ડર્સ અથવા તો માઇક્રો ફાઇનાન્સ કંપનીઓ પાસેથી લોન મેળવવા, ઊંચા વ્યાજ દર ભરવા, દેવાના જાળમાં ફસાવવું જોખમ રહેલું છે. આવી સ્થિતિમાં ભારત સરકારે એક વિશેષ લોન યોજના છે તમારા માટે મદદરૂપ થઈ શકે એ યોજના બનાવી છે. એ હેઠળ તમારે ગેરંટી વગર કોઈ પણ પ્રકારની ગેરંટી આપવાની જરૂર નથી અને ફક્ત તમારું આધાર કાર્ડ બતાવીને 3 હપ્તામાં 80,000 રૂપિયા સુધીની લોન છે એ મેળવી શકો છો. તો મિત્રો આ લોન તમારે મેળવવી હોય તો નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી
જણાવી દેજો। ત્યાર પછી મિત્રો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જોઈ લઈએ તો ખેડૂતો માટે છે એ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં કિસાન ક્રેડિટ કાર્ડ અંતર્ગત 3 લાખ રૂપિયાની લોન પણ આપવામાં આવે છે। હવે મિત્રો ખેડૂતોને મહત્તમ આર્થિક લાભ મળે અને આર્થિક નીતિઓનો લાભ મળે તે માટે કેન્દ્ર સરકારે દિશામાં કામ કરી રહ્યું છે અને હવે ખેડૂતોને મોબાઈલ એપ્લિકેશન દ્વારા થોડી જ પ્રક્રિયા એટલે કે માત્ર ને માત્ર થોડાક સ્ટેપ અને થોડાક પ્રોસેસમાં છે એ ખેતરમાં બેસીને પણ લોન મળી શકે છે। ગાંધીનગરમાં જે G20 મિટિંગ ચાલી હતી એમાં RBI તેના ખાસ પાયલોટ પ્રોજેક્ટનું પ્રદર્શન કર્યું હતું અને ખેડૂતોને લોન લેવા માટે જે જરૂરી ડોક્યુમેન્ટ અથવા તો જરૂરી એવા પ્રોસેસ છે એ માટે હવે પસ્તાવું નહીં પડે અથવા તો ફરજિયાતપણે એવા કોઈ પણ પ્રોસેસ કરવાની જરૂર નથી, તેની એપ્લિકેશન દ્વારા જ લોન મળશે। હાલમાં કેટલાક રાજ્યોમાં આ પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત કામ ચાલી રહ્યું છે અને ઘણા બધા એવા વિસ્તારોની અંદર આ પાયલોટ પ્રોજેક્ટ પણ છે એ કામ થઈ રહ્યું છે, પરંતુ ટૂંક જ સમયની અંદર આ યોજના સમગ્ર ભારતમાં લાગુ કરવામાં આવશે અને કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા ખેડૂતોને 3 લાખ રૂપિયા સુધીની ગેરંટી વગરની ફ્રી લોન આપવામાં આવશે। આ રકમ ઉપર સરકાર ખેડૂતો પાસેથી 4% વ્યાજ વસૂલશે અને આ યોજના ભારતીય રિઝર્વ બેંકના નાબાર્ડ સહયોગથી શરૂ કરવામાં આવી છે। ભારતમાં ખેતી કરનાર કોઈપણ વ્યક્તિ આ યોજના માટે અરજી કરી શકશે અને આમાં તમામ પ્રકારના ખેડૂતોનો સમાવેશ થાય છે અને આ યોજનાનો લાભ લેવા માટે તમારી ઉંમર 18 વર્ષથી લઈ અને 75 વર્ષની વચ્ચે હોવી જોઈએ અને તમારી ઉંમર જે 18 વર્ષથી 75 વર્ષની હોય છે તો ખેડૂતો ગણાવશો તો તમને આ લોન છે તાત્કાલિક મળી જશે। જો લોનની ચૂકવણીની વાત કરીએ તો આ સમયગાળો બેંકના હિસાબે નક્કી કરવામાં આવે છે। સામાન્ય રીતે તેની અવધિ 5 વર્ષ માટેની હોય છે, પરંતુ દર વર્ષે તમારે આ લોનની રકમ છે એ રિન્યૂ કરાવવી પડશે, જેથી જે પણ ખેડૂત કિસાન ક્રેડિટ કાર્ડ યોજના અંતર્ગત ઓનલાઈન અરજી અને ઓફલાઈન અરજી કરી અને લોન લેવા માંગતા હોય તો એ અરજી કરી શકશે અને ઓનલાઈન અરજી માટે તમારે બેંકની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવી પડશે અને બેંકમાં જઈને કિસાન ક્રેડિટ કાર્ડ વિકલ્પ પસંદ કરવો પડશે। ત્યારબાદ ઓનલાઈન ફોર્મ ભરી અને તમારે સબમિટ કરવાનું રહેશે, જ્યારે ઓફલાઈન એપ્લિકેશનમાં તમે તમારી નજીકની કોઈપણ બેંકે જાઓ અને ફોર્મ ભરો, ફોર્મ સબમિટ કરી આધાર કાર્ડ, પાન કાર્ડ, મતદાર ID કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, પાસપોર્ટ સાઇઝનો ફોટો, 7-8 બારની નકલ, આટલા ડોક્યુમેન્ટ આપી અને તમે ઓફલાઈન પણ લોનની અરજી કરી શકો છો। તે પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો નમો લક્ષ્મી સહાય યોજના અંતર્ગત છે એ સહાય મળી રહી છે, જેમાં ગુજરાત સરકાર દ્વારા 2024માં નમો લક્ષ્મી યોજના શરૂ કરવામાં આવી છે અને આ યોજના દ્વારા શાળાઓમાં અભ્યાસ કરતી કન્યા વિદ્યાર્થીનીઓ છે એમને શિક્ષણ માટે આર્થિક સહાય પૂરી પાડવામાં આવશે। આ યોજના હેઠળ આર્થિક રીતે નબળા વર્ગના જે મધ્યમ વર્ગના જે વિદ્યાર્થીનીઓ છે એમને આ યોજનામાં લાભ આપવામાં આવશે અને આ યોજના હેઠળ દર વર્ષે ધોરણ 9 થી ધોરણ 12 સુધીની જે વિદ્યાર્થીનીઓ છે એમને શિષ્યવૃત્તિ આપવામાં આવશે, નાણાકીય સહાય છે એ આપવામાં આવશે, જેમાં ધોરણ 9 અને 10માં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને દર વર્ષે છે 10,000 રૂપિયાની શિષ્યવૃત્તિ આપવામાં આવશે અને ધોરણ 11 અને 12માં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને છે એ 12,000 રૂપિયાની છે એ શિષ્યવૃત્તિ આપવામાં આવશે। આમ કુલ 4 વર્ષમાં જે વિદ્યાર્થીનીઓ છે એમને 50,000 રૂપિયા સુધીની છે એ આર્થિક સહાય ચૂકવવામાં આવશે। ત્યાર પછી તમને જણાવી કે જેથી જે પણ વિદ્યાર્થીઓને ધોરણ 9 થી 12માં અભ્યાસ કરતી હોય અથવા તો આ યોજનાનો લાભ લેવા માંગતી હોય એ જરૂરી ડોક્યુમેન્ટ જેવા કે આધાર કાર્ડ, વાલીનું આધાર કાર્ડ, પાસબુક સાઇઝની પાસબુક તેમજ જે કુટુંબની વાર્ષિક આવકનો દાખલો છે એ સર્ટિફિકેટ, બર્થ સર્ટિફિકેટ, સ્કૂલ છોડ્યાનું પ્રમાણપત્ર, આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હોવો જોઈએ, આટલા ડોક્યુમેન્ટ સાથે ઓનલાઈન અને ઓફલાઈન અરજી કરવાની રહેશે, જેથી કરી દરેક લોકો વિદ્યાર્થીનીઓ છે એમને ધોરણ 9 થી ધોરણ 12 સુધીમાં અભ્યાસ કરે તો એમને આર્થિક સહાય છે સરકાર દ્વારા ચૂકવવામાં આવશે। તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસ, લોકવણ ઘઉં, ટુકડા ઘઉં, બાજરી, જુવાર, સોયાબીન, જાડી મગફળી, ઝીણી મગફળી, કાળા તલ અને ધોળા તલની છે અને લસણની ખૂબ જ સારા પ્રમાણમાં આવક નોંધાઈ હતી, એટલે કે જે જંસનીઓ છે એમની આવક સારા પ્રમાણમાં થઈ હતી અને ખેડૂતોને પણ સારા એવા બજાર ભાવ છે એ મળી રહ્યા છે, જેની અંદર તમને ખાસ કરીને જણાવી દઈએ કે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસની
900 ક્વિન્ટલની આવક થઈ હતી 1340 રૂપિયા સારો ભાવ મળ્યો છે. 1340થી લઈ અને 1534 રૂપિયા સુધીનો ખેડૂતોને સારામાં સારો ભાવ પણ મળ્યો છે. આ સાથે સાથ જે માર્કેટિંગ યાર્ડમાં લોકવન ઘઉં છે એની પણ 350 અને ટુકડા ઘઉંની 200 ક્વિન્ટલની આવક થઈ હતી. લોકવન ઘઉંના ખેડૂતોને એક મણનો 600 રૂપિયાથી 631 રૂપિયા અને ટુકડા ઘઉંનો ભાવ ખેડૂતોને એક મણનો ભાવ છે એ 603થી 676 રૂપિયા સુધીનો ભાવ મળ્યો છે. એ સાથે જ મિત્રો આ સિવાય રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં જાડી મગફળીની 400 અને ઝીણી મગફળીની 600 ક્વિન્ટલની આવક થઈ હતી અને જાડી મગફળીના ખેડૂતોને સારામાં સારા ભાવ મળ્યા છે. એક મણનો ભાવ 910 રૂપિયાથી 1130 રૂપિયા અને ઝીણી મગફળીનો ભાવ ખેડૂતોને 920 રૂપિયાથી 1235 રૂપિયા સુધીનો મળ્યો છે. આ સિવાય રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કાળા તલના ભાવ 3200થી લઈ અને 4640 સુધીનો ભાવ મળ્યો. તેમજ સોયાબીનનો એક મણનો ભાવ 790થી 826 રૂપિયા સુધીનો મળ્યો છે. તેમજ લસણનો એક મણનો ભાવ 1900 રૂપિયાથી 3360 રૂપિયા સુધીનો મળ્યો છે. આ સિવાય ધાણા 1120થી 1500 રૂપિયા સુધી બોલાયા છે. તે પછી મિત્રો આજના સૌથી મોટા સોના ચાંદીના ભાવ પણ તમને જણાવી દઈએ તો આજના સોના ચાંદીના ભાવમાં છે એ મિત્રો જે 22 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવમાં 340 રૂપિયાનો વધારો થયો છે. એ સાથે જ નવો ભાવ 71,340 રૂપિયા થઈ ગયો જે ગઈકાલે 71,000 રૂપિયા હતો. જ્યારે 24 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવમાં 960 રૂપિયાનો જે વધારો થયો છે એ સાથે નવો ભાવ 78,960 રૂપિયા થઈ ગયો. ગઈકાલે તેમનો ભાવ 78,600 રૂપિયા હતો અને ચાંદીની કિંમતમાં પણ 1100 રૂપિયાનો ઘટાડો છે એ જોવા મળ્યો છે. તો મિત્રો આજે જે માહિતી સમાચાર વિડીયો જોયો છે